ડાકોર જય રણછોડ. વિજયસિંહ ડાકોરના વતની હતા અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. દર વર્ષે પૂનમના દિવસે તે દ્વારકા ચાલીને જતા અને બોડાણા નામે જાણીતા હતા. દર વર્ષે પૂનમના દિવસે દ્વારકા ચાલીને જતા. જેમ જેમ બોડાણાની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમના માટે ચાલીને દ્વારકા જવું મુશ્કેલ બન્યું. ભગવાન ભક્તની તકલીફ જોઈ ન શક્યા માટે ભગવાને સપનામાં આવીને તેને કહ્યું, તું ચિંતા ના કર, હું તારી સાથે ડાકોર આવીશ. તેમ પછી ભગવાન બોડાણાના ગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર આવ્યા. જ્યારે ડાકોરના પૂજારીઓને ખબર પડી તેઓ દોડ્યા, મૂર્તિ ગાયબ છે. તે ગુસ્સે થઈને બોડાણાને શોધવા લાગ્યા. ડાકોરમાં પૂજારીઓ બોડાણા ઉપર તીર ચલાવ્યું અને તેમનું મૃત્યુ થયું. તે દિવસે ભગવાન દ્વારકા છોડીને આવી ગયા હતા. તેથી જ ડાકોરના ઠાકોરને રણછોડ રાય કહેવામાં આવે છે, જેને રણ એટલે કે યુદ્ધ છોડ્યું અથવા ભક્ત માટે દ્વારકા છોડ્યું. અને ત્યારથી દ્વારકોરમાં જય રણછોડ માખણ ચોર અને દ્વારકાથી ભક્ત માટે ભગવાન એના વારે એના સાથે આવ્યા.